બેસી અને બે આંસુ પાડી લેવાના. હૃદયની વાત તમે કહો કે ન કહો તો પણ એ તમને ઓળખી જશે. એવા કોઈ ગુરુને શરણે ફરિયાદ કરવાની. કાયમી યાદ કરો તો ફરિયાદ કરવી ન પડે. હા, એને રોજ રોજ યાદ કર્યા કરો તો ફરિયાદ કરવી જ ન પડે. શાંભરના રાજા ગુરુજી પાસે આવ્યા. બાપજી, રાજની તિજોરીનું ધન ખલાસ થયું અને હજી દુકાળનો સમય બાકી છે. કહો ગુરુદેવ, શું કરીએ? શું કરીએ? ગુરુદેવે રસ્તો બતાવ્યો. એ કોઈનું ન હોય તો અમારું છે, લાવે મળ્યા કોઈ તો નકર અમારું છે. લે આવ, અમે જેમ તમારા છીએ, અમે ખોવાઈ ગયા ને તમને મળી ગયા. એમાં કઈ નવાઈ નથી કરી. અમે ખોવાઈ ગયા ને તમને મળી ગયા. એમાં ખોવાયેલા હોય તો અમારા છે, અમારા છે. એમ સાંભરના રાજા એને ગુરુએ કીધું કે આપણા નગરમાં એક ધનવાળો માણસ છે, પણ એવડો મોટો લોભીઓ છે. એનું ધન કેટલું છે, એમાંથી ઉપયોગ આવે એટલું લઈ લઈએ, પાછું એને દઈ દેશું. ગુરુની નીતિ પણ, ગુરુની નીતિ સાચી જ હોય, સાચી જ હોય. લખનસિંહ શેઠને બોલાવ્યા. લખનસિંહ તો આવ્યા. ગુરુજીએ કીધું, ભાઈ તારી પાસે ધન ઘણું છે, થોડું રાજાને આપ. મૂંગા જનાવરો અને ગરીબો માટે રાજની તિજોરી ખલાસ થઈ ગઈ. ધન રહ્યું નહીં ત્યાં સુધી રાજાએ વાવર્યું. હવે થોડુંક એને મદદ કર, સારું વરસ થશે તો તને આપી દેશે. પણ વેપારી તો વાંકું ચૂકું બોલવા માંડ્યો. એની તમને સાધુ લોકોને કઈ ખબર પડે? ધન કેમ ભેડું થાય વાપરવાની જ ખબર છે. ગુરુજી કહે, રાજા આને જેલમાં પૂરી દો, જેલમાં. અને જેટલું ધન હોય બધું લઈને મૂંગા જાનવરો અને ગરીબોના ઉપયોગમાં વાપરી નાખો. આને પૂરો જેલમાં. જેલનું નામ આવ્યું તો ઓલો સીધો થઈ ગયો, વાંકો ચૂકો હલતો હતો. એ નહીં 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 ગુરુજી, ના. એ રાજાને એવું ન કહો. ગુરુજી તમે તો દરિયા જેવા છો, એ તમે તો મોટા મનના છો. એટલી વારમાં બુદ્ધિ પાસે બદલી ગઈ. એવું ન કરો ગુરુજી, એમ કરો, એક ભાગનું ધન હું એને આપી દઉં, એ મારે પાછું જોતું નથી. નહીં, 3 ભાગનું ધન હું રાખું, 1 ભાગનું ધન એને આપું. ગુરુજી કહે, એમ નહીં. એ રાજા, 3 ભાગનું ધન લઈ લો અને 1 ભાગનું ધન આપો. 3 ભાગનું ધન લઈ લીધું રાજાએ, 1 ભાગનું ધન આપ્યું. વેપારીને ખબર પડી કે હવે આ લોકો મને અહીં રહેવા દેશે નહીં. એટલે 1 ભાગનું ધન હતું ને, એમાં એને 600 મણ સાકર લીધી. સાકર, આ નાળિયેરને સાકર આવે ને એવી રીતની સાકર લીધી. એને ખબર પડી ગઈ કે પોકરણમાં કોઈ અવતાર થઈને એવા આવ્યા છે, પરચા પૂરે છે, લોકોના ટોળે ટોળા એ બાજુ જાય છે. હાલને ત્યાં સાકરનો વેપાર હાલે તો હાંકશું. એમ 600 મણ સાકર 300 પોઠ ઉપર ચડાવી, 2-2 મણ, 5 પછી મજૂર લઈને ઉપડ્યો છે. પોખરણના પાદરમાં ડેરા લગાવ્યા. હજી દી આથમવાને વાર છે. લઈને જરા તપાસ તો કરું ગામમાં વેપાર કેવો કાલે. અહીંયા રામદેવજી મહારાજે માને કીધું કે માં, આજ તો અમારે ખુલ્લા મેદાનમાં રમવા જવું છે માં. મિનડદે માને ખબર હતી અને હા પાડશું તોય જાશે અને ના પાડશું તોય જાશે. એટલે મિનડદે માતાએ કહ્યું વિરમદેવજી મહારાજને કે આને સાચવીને લઈ જાઓ અને વળી પાછા રમત રમાઈ જાય એટલે સાચવીને લઈ આવજો.
બંને ભાઈઓ પોતાના બાલમિત્રો સાથે રમવા નીકળ્યા છે. ક્યાં? ખુલ્લા મેદાનમાં. ખુલ્લા મેદાનમાં શું છે રમવાનું? હા, પોકરણનું એક સ્ટેડિયમ. એ સ્ટેડિયમ ઉપર ભગવાન કૃષ્ણ અવતારમાં ગીડી દડે રમ્યા હતા ને, તેથી શરત કરી હતી કે આ દડો જેનાથી આ કાલિંદ્રીના ધરામાં પડે એને લેવા જવો પડશે. ભાઈ રમવું જ કોઈને? રમવું? એ રમવું બધા કે રમવું છે. કેમ? દડો જો ઓલામાં પડી જાય તો લેવા જવું પડશે. કે જાશું કેમ? એ કે અહીંયા મોટો કાળો નાગ રહે છે. કે ભલે ને રહેતો હોય, અમે તારી ભેડા રહીએ છીએ. અમે કૃષ્ણને કે તારી ભેડા રહીએ છીએ, એવા નાગ ભાગથી અમે બીએ એવા નથી. અમે તારી ભેડા રહીએ, રમવાના તારી ભેગા. આય ભગવાનને સંતોષ થયો કે મારા મિત્રો છે પણ બધા મારી જેવા છે, હિંમત વાળા છે, નીડર છે. ધ્યાન દેજો, ધ્યાન દેજો. આપણે એના વંશના છીએ, એના વારસદાર છીએ. હા, એટલું ધ્યાન દેજો માતાઓ. ઈ ઠાકર દોડ્યો દોડ્યો તમારી ગોદમાં બેસી જાતો હોય, તમારા મટકા ફોડી નાખતો હોય, તમારે હાથે મઈ માખણ ખાતો હોય. જસોદાના ઘરમાં નહોતા? એ હતા, પણ તમારા અહંકારની માટલીઓને ફોડવા એ ઘેર ઘેર આવતો હોય અને તમને ગોપી ભાવ આપતો હોય. આ શરીર અને સંસારમાં કાંઈ નથી. આ પ્રેમ પરમાત્માનું રૂપ હું પોતે પ્રગટ થઈ અને તમને મારા બનાવવા આવ્યો છું એમ જો કહેતો હોય તો એના આપણે વારસદાર હોઈએ તો કોક દી ઉઠી અને હથેળીમાં જોવું જોઈએ, એ ઠાકર તે અમારી પ્રતિમા પાડી, અમે તારી પ્રતિમા પાડશું, તારે રસ્તે ચાલશું, બીજે રસ્તે નહીં જાય. દૂધ, દહીં, માખણ, મિશ્રી આવું બધું મળે, પછી અમારે દારૂના ડબલા ગોતવા શું કામ જવું પડે? અમારા ઘરમાં તે આવા ગોરસ મોકલ્યા છે અને અમારે કોથળીઓ ગોતવા આવી ધિકાર છે. એ બારોટની ચોપડે પૂછી આવવું જોઈએ કે હું આનો છું. જેને ટેવ પડી ગઈ હોય, આદત પડી ગઈ હોય, ત્યાંથી અટકી જાય. શું કામ? કે તમારી પેઢીને આવો વારસો ન અપાય, તમારા બાળકોને આવો વારસો ન અપાય. તમારી ટેવ કુસંગમાંથી ભલે બની ગઈ, પણ તમારા દીકરા દીકરીઓ તમને જોવે તો એ પેઢીમાં વારસો આવે અને પેઢી આખી બરબાદ થઈ જાય. કોઈને ઠપકો નથી આપતો, વિનંતી કરું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. અહીં તમે બેઠેલા કોઈ એવા છો જ નહીં, પણ આકાશમાં પ્રાર્થના કરી અને રાડું પાડું છું કે આકાશમાં ભગવાન થોડીક વાર તમે રોકાણા હો તો થોડીક વાર રોકાજો. અમારે અહીં વિશ્રામ લેવાનું થયું છે, વિશ્રામ ભગતને ત્યાં અમારી રાડ્યું સાંભળજો. હે ઠાકર, તમે જ્યાં હો ત્યાં અમારી રાડું સાંભળજો. એ અમે તમારા છીએ એમ તમે અમને તમારા પોતાના માનીને ઉગારજો, ઉગારજો. એ ધણી તમારા માનીને અમને બે પડ છે ને, ઘંટીના બે પડ, એની વચમાં ખીલો હોય. હે કૃષ્ણ, હે ઠાકર, એ ખીલો બનીને તમે ઉભા રહેજો અને અમને તમારી પાસે રાખજો. આ બે પડમાં ક્યાંક અમે દડાઈ જઈએ નહીં, ક્યાંક બે પડમાં અમારો લોટ થઈ જાય. રમવા આવ્યા છે બંને ભાઈઓ, પણ પાછી શરત કરી. કૃષ્ણ અવતારમાં શરત કરી હતી ને એવી શરત કરી. એ ભાઈ રમવું જ કોઈને? બધા કે હા. એ કે ધ્યાન નાખજો, આ દડો પેલા ભેરવાની હદમાં જશે ને તો લેવા તારે જવો પડશે. રમવું તારે લેવા જવો પડે. રમવું ઓલા કે જઈશું અમે લેવા, કે ભેરવો રાક્ષસ છે,
કે ભલે ન હોય ભેરવાનો બાપ, અમે જઈશું લેવા, અમે લેવા જઈશું, અમે રમશું તારી બેડા, તું અમારો છો, અમે તારા છીએ. તું જો નીડર હો તો અમે નીડર હોઈએ. તારા ગુરુજીને માટે ઘોડાની જગ્યાએ રથમાં ઠાકર તું જોડાઈ જાતો હો. રથમાં કૃષ્ણ રૂક્ષ્મણી, હું નથી કહેતો, સંતો કહે છે કૃષ્ણ રૂક્ષ્મણી રથમાં જૂત્યા અને ગુરુજી બેઠા, એને લઈને દ્વારકા નગરીમાં ઊભી બજારે હાલ્યા હો તમે પ્રભુ, તો અમે તમારા છીએ, અમે તમારા છીએ. ભગવાને રમત શરૂ કરી છે, ક્રિકેટની રમત. આ નવા જમાનાની નથી, આ ભગવાન રામદેવજીએ શરૂ કરેલી છે. આ હમણાં આપણે આપણા હાથમાં હમણાં આવી, એ લોકો લઈ ગયા હતા પરદેશમાં, પરદેશવાળા ત્યાંથી પછી અહીં મોકલી કે તમારે રમવું હોય તો રમવું. અમે તો રમીએ છીએ રોજ, હજારો લાખો કથામાં આટલા છે. અને ક્રિકેટ રમતા હોય તો આમાં ઉભવાની જગ્યા ન મળે. 1,000 રૂપિયા તો એની ટિકિટ શું હોય છે, ટિકિટ શું, ટિકિટ 1,000 રૂપિયા ટિકિટ. હા, એટલા બધા માણસો એ ઓલું રમતા હોય ને, કૃષ્ણ ભગવાન ગેડી દળે રમે, એમાં આવડા ક્રિકેટ રમે, એને જોવા માટે તો ચારે બાજુ માણસો માણસો ડગલા. સત્સંગમાં તો કે ન્યા શું જોવાનું હોય છે, સત્સંગમાં શું કરવાનું. એવી રીતે ક્રિકેટની રમત રામદેવજી મહારાજે શરૂ કરી. અને એ બધાય રમત રમવા વાળા, એ બધાય બાળકોને રાજી કરવા. પછી 40 વર્ષના હોય તો એ બાળક જ છે, બાળક જ છોકરા રમે. એવી રીતે ભગવાને બધાને ક્રિકેટનું એક મોહિની, એક આકર્ષણ કર્યું. કૃષ્ણ રમે છે, રામદેવજી થઈને રમે છે. આ રમત રમવી હોય ને એ મોટી બેન તમને એમાં ખબર ન પડે. તમે તો દૂધ દઈને આવતા રહ્યો, બસ એટલું બહુ થાય, તો ખાંડનું કહેતા આવો બહુ, એટલું બહુ થાય એમ. પણ આ રમત એવા પ્રકારની છે, આમાં બોલ પકડવો પડે, બોલ. ઉમાં દડો હતો કૃષ્ણ ભગવાનના, એને અહીં નામ ફેરવી નાખ્યું, ઓલા દરિયાના સામા કાંઠા વાળા એને બોલ કર્યો, બોલ. બોલ પકડતા શીખવું પડે, બોલ પકડતા શીખવું પડે. કે મારા પતિએ મને શું કીધું છે એનો બોલ પકડતા શીખવું પડે, મારી સાસુએ મને શું કીધું છે એ બોલ પકડતા શીખવું પડે. બોલ જેનાથી પકડાય એને બોલનો તોલ થાય, બોલનો તોલ થાય એને પછી વચનની ખબર પડે. ત્યાં સુધી વચનની ખબર ન પડે. વચન વાતુમાં આવે, વાતુમાં આવે, કાગળની નોટમાં આવે. એવડો કાગળ હોય ને 100 રૂપિયાની નોટનો, એમાં લખ્યું હોય મોટી બેન, એ ભાઈ, એમાં નીચે લખ્યું હોય કે આ કાગળિયો જેની પાસે હશે એને હું 100 રૂપિયાનો જોઈ તો માલ બધો પૂરો પાડીશ. લિખિત ગવર્નર ગુજરાત, ગવર્નર ભારત, એવડો કાગળિયો હોય. એમાં 1000 રૂપિયાનું લખ્યું હોય, 500 રૂપિયાનું લખ્યું હોય, 100 રૂપિયાનું લખ્યું હોય, છેક 10 રૂપિયા સુધીમાં એમાં લખ્યું હોય કે આ કાગળ જેની પાસે હશે એને હું વચન આપું છું કે જેટલાનું કાગળ હશે 500, 100, 1000 એટલો હું એને જોઈ તો માલ સામાન બધું આપીશ. 1000 રૂપિયાનું એમાં વચન. કોઈક દી વાંચજો, તમે તો નહીં વાંચી તો છોકરાને કહેજો વાંચતો એમાં શું લખ્યું છે. એમાં લખ્યું છે धारक को मैं वचन अदा करता हूं, लिखित गवर्नर ગમે ત્યાં હોય, હા આપવું જ પડે. એવું વચન છે, વચન રમે છે. પણ પકડાય ક્યારે? પેલા બોલ પકડતા શીખીએ. ગુરુ તો કર્યા છે પણ ગુરુનું કહેવું કરતા નથી. ગુરુ કર્યા છે પણ ગુરુનું કહેવું નથી કરતા. તો ફાયદો કેને? તમને કેને? બે માંથી કોઈને નહીં. અને ગુરુ શું એમ કહેવાનું રહે, આ એમ કે અમારો ગુરુ છે. બે માંથી કોઈને ફાયદો નહીં. ગુરુ કર્યા પણ ગરજ નહીં. ગુરુ શું કામ કર્યા? શું કામ કર્યા ગુરુ?
જ્યાં સૂજ નહોતી પડતી એ રસ્તો પૂછવા માટે સૂજ નહોતી પડતી, નક્કી નહોતું થતું કે શરીર અને સંસાર એ સત્ય છે કે શ્વાસે વિશ્વાસ એ સત્ય છે. ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. ભગવાન તો બધાની હારે રમવા આવ્યા. એ બોલને હું તમને યાદ કરાવતો તો એ બોલમાં બે પ્રકાર હોય. એક બોલ આમ બોલ ફેંકે તો ઓલો સામે લઈને ઉભો હોય બેટ, ગેડીમાંથી બીટ બનાવ્યો, અને જે મારે બોલને ફટકો, બોલ બિચારો દડતો 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 ભાગે, અને અવડો બોલને પકડવા વાળો એની પાછળ દોડતો 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 તો ઓલા 2 રૂપિયા કમાઈ લે, આમથી આમ આમથી આમ. આ એની રમત. પણ એવો જ બોલ, જેવો બોલ ફેંક્યો અને ઓલાએ જે માર્યું ને બેટ, બોલ ઉડી ગયો આકાશમાં. એમાં કોઈ ચાલાક હતો બોલ પકડવા વાળો, આમ કરીને અધરોઅધર પકડી લીધો. એ સદગુરુનો બોલ છે, અધરોઅધર પકડી લે એ બોલ સદગુરુનો છે. અને બિચારો રોદા ભૂરતો ભૂરતો દોડતો 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 ત્યાં તો ઓલા 2-5 રૂપિયા કમાઈ લે, ખાલી ખોખા મૂકીને વૈયા. એવી રીતે ભગવાન પોકરણના એ રમત ગમતના મેદાન સ્ટેડિયમમાં બાળ સખાઓ સાથે રમત રમે. અને ઓલો આવ્યો છે સાકરનો વેપારી, હવે એને લાખો વણજારો આ ગામથી આ ગામ, આ ગામથી આ ગામ. પેલા ઊંટનો વેપાર કરતો ત્યારે લખમસિંહ હતો, અને હવે ધીરે ધીરે ગામે ગામ. એટલે વણજારાની જેમ લાખાજીની છાપ પડી. વણજારો આવ્યો, માલ સામાન લઈ ગામમાં જવું છે, પણ ઓલે દરવાજેથી જઈશું ને તો કઈક દેવું પડશે. એટલે ચોર બારી ક્યાં છે? પણ કેને પૂછું? આ છોકરાઓ રમે છે એ લોકોને પૂછું કે ચોર બારી ક્યાં છે? વણજારો આવ્યો એ બાજુ. મારવાડમાં છોકરાઓને ટાબરિયા કહે છે. એ ભાઈ ટાબર કહે છે, ટાબર. એ ટાબર એ છોકરાઓને યા બેઠા ટાબરિયા જાય, એને ટાબરિયા કે મારવાડમાં, ખીજાવમાં. ગઢાઓને શું કહે છે કહી દઉં? મારવાડમાં ગઢા માણસોને ડોકરા કહે છે. જો આ દાંત કાઢે. ગઢા માણસોને ડોકરા કહે છે, ડોકરા. નાના છોકરાઓને ટાબરિયા કહે છે. વણજારાએ કહ્યું, અરે ટાબર, એ ટાબર, અઠે અઠે અઠે. એટલે રામદેવજી મહારાજ બધા મિત્રો સાથે રમે છે. એમાં ટાબર ટાબર કર્યું એટલે ભગવાન પોતે જ આવ્યા, હાથમાં બેટ અને આવ્યા. શું કામ છે? તો કે પોખરણ નગરમાં ચોર બારી ક્યાં છે? ભગવાન કે શું ભરી આવ્યો છો? વણજારો કે જો સાકર કહીશ ને તામાં કેટલા રમે છે, કેટલા એને જોવે છે. આ 100-150 છોકરાઓને ખોબો ખોબો આપીશ તો કેટલી સાકર જાય. લોભી. આહા, લોભ ભગવાનને ઓળખવા ન દે. અરે લોભ સગા ભાઈને ઓળખવા ન દે. અરે લોભ જાગેથી બાપે ભૂલાઈ જાય. લોભ જાગેથી ગુરુ રસ્તામાં રહી જાય. લોભ આવડો મોટો છે. લોભ આવડો મોટો. એટલે ખોટું બોલ્યો. વેપારી, સાકર વેચવા વાળો, લાખો એમ બોલ્યો કે આમાં તો એ સાંભર પ્રદેશનું મીઠું ભરી આવ્યું. મીઠું, મીઠું એટલે દાળ શાકમાં નાખો છો ઈ. નામ મીઠું અને હોય ખારું. નામ મીઠું, મીઠું અને હોય ખારું. અગાઉના વખતમાં
એ કોઈને પેટમાં દુખે તો ટાઢા દેતા, ટાઢા. પેટને હરગાવી નાખે તોય કે ટાઢા. અરે પેટમાં રાડ બોલાવી દે, અવડો સળિયો ગરમ કરી અને ડોસી કી અહીં દુખે, અહીં દુખે, અહીં દુખે, અને જે સમ 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 અને કે ટાઢા દીધા, એ ટાઢા દીધા. ઓલું દુખતું તું ભૂલાઈ ગયું ને નવું શરૂ થઈ ગયું. આ ટાઢા એ દુખવા માંડ્યા અને ઓલું દુખતું તું ભૂલાઈ ગયું. બીજાને કે સારું થઈ ગયું મને. અરે હાચું તો બોલ્યા, આ દુખવા માંડ્યું કે, અને ઓલું જૂનું હતું ભૂલાઈ ગયું. બીજાને પાછા કે સારું થઈ ગયું. જા જા, એ ટાઢા દેશ મટી જાય છે. ટાઢા દેશ મટી જાય. એક ગોર બાપા પાણીમાં ઉભા ઉભા ગાયત્રીનો મંત્ર કરે. ભૂર ભૂર વહ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન પ્રચોદયાત. આવો મંત્ર કરે. થોડીક વાર મોઢું પાણીમાં લઈ જાય, એમાં મંત્ર બોલી આવે, વળી મોઢું બહાર કાઢે, વળી શ્વાસ લઈ લે. એમાં ઘેટા બકરાને પાણી પાવા ગોવાળ આવ્યા. ગોવાળે જોયું, થોડીક વાર પહેલા બ્રાહ્મણનું માથું દેખાતું હતું. એટલી વારમાં બિચારો બ્રાહ્મણ ગયો ક્યાં? એટલે માલધારીને એને એમ થયું, દયા તો હોય ને એમાં, એટલે કે બિચારો બ્રાહ્મણ તરતા નહીં આવડતું હોય અને આઘો પાણીમાં ગયો હશે. ઓલા ગોર બિચારા અંદર ભૂર ભૂર તત્સવિતુર, એટલે આના મનને એમ કે ડૂબી ગયો. એ લાકડી ને ખેસણું એ બધું મૂકી અને રે માર્યું ને એમ ડૂબકી મારીને સીધો બ્રાહ્મણને બતાવી લીધો. અને એ તો બડુકો માણસ બ્રાહ્મણને બિચારાને અધરોધર તેડીને બહાર કાઢ્યો. બહાર કાઢીને ઠપકો દીધો. એ તરતા ન આવડે ને, એટલા ઊંડા પાણીમાં ન જાય. એ તો સારું થયું બરાબર હું બકરાને પાવા આવ્યો અને તમને બાળી ગયો, નહીં તો આમને આમ. ગોર બાપા બિચારા ભૂર ભૂર્વમાં રમતા હતા ગાયત્રી મંત્રમાં. એને આ શું બોલે અને શું ઓચિતાની આફત આવી એને કઈ ખબર નહીં. એ તો મૂંઝાઈ ગયા કે કેમ મને પકડીને બહાર કાઢ્યો. એ કે તમે ડૂબી જતા હતા, ડૂબી પણ કે સારું થયું મારા હાથમાં આવી ગયા. એ અહીંયા બાજુમાં મારો નેહડો છે, નેહડા બાજુમાં મારો નેહડો છે. અને મારી માં છે ને, મારી માં એ અમારા બકરાઓને કઈ કઈ ફેરવાયું થાય ને, એ મારી માં એને ટાઢા દઈ દે છે. એમ તમને કોઈ ફેરવાયા જેવું હોય છે, હાલો ને મારી માં ટાઢા દઈ દે, પછી કોઈ દી એવું નહીં થાય. ગોર બાપા મૂંઝાણા. એ કે આ તો સાચો સાચ એને ઘેર લઈ અને ક્યાંક ટાઢા દે છે મને. એટલે ગોર બાપાએ કીધું કે ભાઈ હું પડી નહોતો ગયો, પણ દી હાથમે છે ને, દી હાથમે એટલે ભગવાન આપણી નદી છે ને, આ બોરડીનું ઝાડ, એના મોટા મોટા મૂળિયા છે જમીનની અંદર, એટલે પાણીની અંદર. એ ભગવાન દી હાથમે ને થોડીક વાર વિસામો કરે છે. એટલે ભગવાનને હું કાલાવાલા કરવા ગયો તો ડૂબી નતો ગયો. તરતા ભરતા એવું કાંઈ જરૂર નહોતી મને. હું તો ભગવાનને કાલાવાલા. એટલે આણે વિચાર કર્યો કે દી હાથમાં પેલા ભગવાન અહીંયા વિસામો કરી તો કે હા, થોડીક વાર વિસામો કરે પછી દ્વારકાને દરિયે વ્યા જાય. એટલે આણે કીધું તમને બ્રાહ્મણોને ભેળા થાય કે અમને માલધારીઓને ભેળા થાય? ગોર બાબાએ કીધું કે માથું મૂકે બધાને ભેળા થાય, માથું મૂકીને જાય એ બધાને ભેળા થાય. ભગત રાજી થયા કે મળું જિંદગી અડધી તો વહી ગઈ, કોઈ દી ભગવાન તો ભેળ્યો નથી, અને આ તો આટલું સેટું આ બોરડીના મોડિયામાં ભગવાન વિસામો કરવા આવતા હોય તો લઈને આ તો ક્રિયા જેવું કામ છે. ગોર બાપાને કીધું જાઓ ઘરે. ગોર મહારાજ કે હાશ, એ તો ઘર બેડા થયા, હાશ કરીને નીકળી ગયા. આણે પરિયાણ કર્યું કે લઈને હજી દી ઘણું છે, ઘણું દી છે હજી તો.
પડ્યા પડ્યા તો પડ્યા. ગોવાણ અંદર જઈ ડૂબકી મારી. બોરડીનું ઝાડ હતું કાંઠે, એના મોટા મોટા મૂળ પાણીમાં. એ એક સબાવ આમ પગ જેવું મૂળ પકડાઈ ગયું અને એને હલાવે છે. તો મૂળ પાણીમાં તો હલ્યું. એટલે આણે કીધું, ભગવાન અમારો મહારાજ, અમારો બ્રાહ્મણ કહેતા હતા કે દી હાથમાં પહેલા તમે અહીંયા વિસામો કરો છો, એને ભરોસે હું આવ્યો છું. એ ભગવાન હવે મને પાણી પીવાતું જાય. આ પગ તમારો હાથમાં આવ્યો, એ મોઢું ક્યાં છે? મોઢું બતાવો, મોં બતાવો. ભગવાન કે આણે મને ભગવાન માન્યો છે અને ઉના ભરોસે અહીંયા સુધી આવ્યો છે. જો મોં નહીં બતાવું તો આ ક્યાંક પાણી પી જશે અને આનું કંઈક થઈ જશે. ભગવાન રાજી થયા, પગ હલાવ્યો. પણ કે ભગવાન હવે મોં બતાવો, નકર હું તો પાણી પીવાઈ ગયું છે મારાથી, હવે જાજુ નહીં જીવું, બહાર નીકળી જવું પડશે. પગ હલાવ્યો. ભગવાને પાણીમાં મોઢું દેખાડ્યું. એટલે આણે કીધું, હે ભગવાન બહાર હાલો ને, તમને પૂરેપૂરા જોઈ લઉં. બહાર હાલો ને, અહીં સુધી તો આવ્યા છો, બહાર આવો ને કાંઠે. ભગવાન કે હાલ ભાઈ કાંઠે. ભગવાન તો આવ્યા કાંઠે. આણે પાછો આમ ફરતો ફરતો જોવે, હાચો આજ ભગવાન છો કે કોઈ ચરિત્ર છો? ચરિત્રમાં સમજુ ને આપણા ગામડામાં કઈ ચરિત્ર એટલે ભૂત પ્રેત. કે ભગવાન છો કે કોઈ ભૂત પ્રેત છો? હાચ બોલ ને. એ કે ભાઈ ભગવાન શું તે જોઈ લીધો હોય તો જા તું, હું મારે માર્ગે જાઉં, તું તારે કેડે જા. એમ નહીં ભગવાન. એ જો તમે ભગવાન હો ને, એ ભગવાન તો થોડીક વાર ઉભા રહ્યો. મારા ગામનો મહારાજ આવે, ઈ કે તું ભગવાન છો તો હું જવા દઉં, ન કરે હવે નો જવા દઉં. ભગવાન ઉભા રહ્યો. ભગવાન કે ભાઈ તારા ગામના મહારાજને બોલાવી આવ, જલ્દી જા. એ કે એમ નહીં, ઓલું પોતાને ખંભે ખેડો હતો ને, એ બોરડીના ઝાડ પાસે ભગવાનને ઉભા રાખ્યા અને 2 આંટા લીધા. વાંથી 2 ગાંઠું વારી, હાથમાં લાકડી પરોણો લઈને કે જો આમાંથી છટક્યો તો પાછો લેવા હું નહીં આવું. હમણાં મારા મહારાજને બોલાવ્યું. અમારા ગામના મહારાજ છે, એ તમને રોજ જોતા હતા ને, એને બોલાવી આવું. દોડતો આવ્યો. અહીં ગોર બાપા બિચારા હાશ કરી અને રસોડામાં ગોરાણીમાં ગોર બાપા ચા કરીને જ્યાં આમ ઉપાડ્યું છે ચા પીવાનું, ત્યાં આવ્યો. હે ગોર મહારાજ, એ તમારો ભગવાનમાં નીકળ્યો. ભગવાન તમારો ભગવાન. હા ઉગાડો. ગોર બાપાને ખબર હતી કે ન્યા ભગવાન કાંઈ છે. એ તો મેં ખોટું એને બહાનું દીધું અને એના હાથમાંથી છૂટવા માટેનું એ પેતરું કર્યો તો. હા રમત કરી હતી. ભગવાન તો છે નહીં. અને આ દરવાજો ખકડાવે, એ તમારા ભગવાનને બાંધીને આવ્યો છું. એટલે આને ગોર બાપાને એ થયું કે હવે મને બાંધવાનો છે. ભગવાન તો ત્યાં હતો નહીં, હું તો ખાલી મંત્ર બોલતો હતો. પછી આણે કીધું કે એ દરવાજો ઉઘાડો છો કે આપણી વંડી ટેકીને આવું. ગોરાણી માઈ દરવાજો ઉઘાડ્યો. ગોર બાપા ઓસરીમાં ઉભા રહી ગયા કે હાલો ને માં તમારા ભગવાનને બાંધીને આવ્યો છું. આણે કીધું કે ભાઈ તો કે મારે એ કઈ સાંભળવું નથી, હાલો ભગવાનને કેજો કેવું હોય. બાવણું આમ હબાવ પકડ્યું અને બાવણું પકડીને લીધા. નદીને કાંઠે ગોર બાપા જ્યાં જોવે ત્યાં તો ભગવાનને બાંધ્યા છે. અરે ભગવાન, આટલી બધી રોજે રોજ ગાયત્રી કરું, કોઈ દી સપનામાં આવ્યા નહીં અને આ તમને બાંધી દીધા. એટલે ગોર બાપા આ ગોવાળને પગમાં પડ્યા કે તું મારો ગુરુ. મેં કોઈ દી ભગવાનને જોયો, આ તો તે મને ભગવાન દેખાડ્યો.
ઓલો ગોવાળ કે તું મારો ગુરુ. હા, કેને ખબર હતી પાણીમાં ભગવાન વિસામો ખાવા કે તું મારો ગુરુ. ઓલો કે તું મારો ગુરુ. ભગવાન કે જો આમાંથી છોડો ને તો તમે બે મારા ગુરુ. હાજી, ચોરબારી રામદેવજી મહારાજ કે છે શું ભરી આવ્યો છો? તો કે મીઠું ભરી આવ્યો, મીઠું. ભગવાન કે જા તારી ઈચ્છા, તારી ઈચ્છા જા. એ દક્ષિણની દિશામાં રાજમહેલની દિવાલ છે. એ દિવાલ પાસે ચોરબારી છે. કોર્ટમાં ચોરબારી અગાઉ રાખતા પોતા માટે, બહાર નીકળવા, ચોરને આવવા માટે. ચોરબારી કહે છે. વણજારો ચોરબારીથી ગયો, આગલા દરવાજેથી ના આવ્યો. શું કામ? કે આગલા દરવાજેથી જો જાઉં તો આ બધું વેચવું છે, સાકર, એનો મારે કર ભરવો પડે. કર ભરવો. વેપારીઓને બોલાવ્યા, માલ બધો બતાવ્યો. બધા જોઈને રાજી થયા. કોઈ 5 મણ, કોઈ 10 મણ, આવી રીતે 25-50 મણ, 600 મણ સાકર હતી. બધાએ સોદા કર્યા, લીધા, લખાવ્યા. એમાં એક વેપારીનો નોકર એવો ચાલાક, સાકરનો એક ગાંગડો લઈ પાછલે દરવાજે ગયો અને સાકરને ચાખી. ખારું ખારું લાગ્યું. એને શેઠને કીધું એ સાકર નથી, આ નિમક છે. એનું શેઠ ખીજાણો કે આવડો મોટો વેપારી કઈ સાકર લઈને નિમક વેચતો હોય, ગાંડા. તો પણ ચાખી જુઓ. એને ચાખ્યું, ખારું લાગ્યું. બીજાએ ચાખ્યું, ખારું લાગ્યું. બધાને ખબર પડી ગઈ કે સાકરના નમૂના છે, પણ છે તો મીઠું મીઠું. બધા રાડા રાડી કરે છે. અરે ભલા માણસ, તને કાંઈ ન સૂજ્યું? અહીંયા હાજરા હાજર અમારો ભગવાન બેઠો છે અને અહીંયા કપટ કરી, ખોટું બોલી આવો વેપાર કરવા આવ્યો. લાખાજી કહે છે હું ખોટું નથી બોલતો, હું સાકર ભરીને આવ્યો છું. પણ ચાખી જો, આ સાકર છે શું છે? વણજારાએ જ્યાં ચાખ્યું ત્યાં તો ખારું ખારું લાગ્યું. પછી ભાગ્યો. પોતાનો જ્યાં પડાવ હતો ત્યાં આવીને બધી સાકર ચાખે, ખારી ખારી લાગી. માથા ઉપર પછડો ઓઢ્યો અને રોવા માંડ્યો. લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. આવડા મોટા નગરને પાદરે ગરીબ વેપારી લૂંટાઈ ગયો. તો 2-3 માણસો પોકરણના બહાર ગામ જતા હતા. ત્યાંથી નીકળ્યા કે ભાઈ કેમ રડે છે? કે રડું નહીં તો શું કરું? અરે મારી 600 મણ સાકર બધી નિમક બની ગઈ, રડું નહીં તો શું કરું? ઓલા લોકો હસવા માંડ્યા કે નક્કી તે રામદેવજીની કઈક ભૂલ કરી હશે. નગર અમારા મલકમાં સાકરમાંથી મીઠું બનાવે આવો હજી કોઈ પેદા નથી થયો. ગમે ભૂલ કરી, પણ તે રામદેવજીની કઈક ભૂલ કરી છે. જા, એ જો સામે એ વચમાં ઉભા ને, ઈ રામદેવજી છે. એ જા જા, એ સજા દે છે, એવી ક્ષમા પણ કરી દેશે. જા જા, તને માફ કરી દેશે. તારું ગુનો કબૂલ કરી લેજે. અને સાચી વાત, કોઈ પણ ગુનેગારને પોલીસ વાળા મારતા હોય, ક્યાં સુધી મારે? જ્યાં સુધી સાચું ન બોલે ત્યાં સુધી એને માર પડે. સાચું બોલી જાય કે મેં આમ કર્યું છે, પછી માર બંધ થઈ જાય. એમ જાણવું આપણે એમ જાણવું, ભગવાનની માફી માગી લેવી. એ ઠાકર ધણી, ક્યાંય અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો, અને ભૂલ થઈ હોય તો ભૂલને કઈને માફી માગી લેવી કે આ ભૂલ અમે ઉતાવળમાં કરી છે, માફ કરજો. એટલે માર પડતો બંધ થઈ જાય, અને જે કઈ સજા હોય એના નામની ફરિયાદ થઈ હોય એ સજા આપણને હળવી થઈ જાય. પણ કબૂલ થઈ જવું પડે. કોની પાસે? સાચા સદગુરુ, સાચા સંતો, સાચા ઠાકરને દ્વારે ધણીના નામની
જ્યોત જાગી હોય એ જ્યોતને અંજવાળે કબૂલ થઈ જાઓ એટલે બધાય ગુના માફ થઈ જાય, હળવી સજા થાય, સુડીની સજા સોયની અણીએ ઉકલી જાય. હા, તમારે એમનું માનવું હું તમને પહોંચલાવા આવ્યો છું ના, અને એવા કઈ તમે ઝડપાવ એવાય નથી ને, એમ કઈ વાતોમાં હા પાડી દો એવાય નથી. પણ આ વાત તો તમારે સત્ય માનવી. જ્યાં કબૂલ થઈ જાશો એટલે સજા મટી જશે, સજા મટી જશે. બહેનો ભાઈઓ, જ્યાં કબૂલ થશો કે મેં આ ભૂલ કરી છે, એટલે ભગવાન તો એવડો છે, એ અનેક ભૂલોને માફ કરી દે, અનેક ભૂલોને માફ કરી દે. વણજારો દોડ્યો, ભગવાનના પગ પકડ્યા, મને માફ કરો રામદેવ, મને માફ કરો. મારી સ્વાર્થી બુદ્ધિએ આપને ઓળખવા ન દીધા, રામદેવ મને ક્ષમા કરો. ભગવાન આ વેપારીને લઈ પોખરણની રાજ દરબાર કચેરીમાં લઈ આવ્યા અને નગરના બધા વેપારીઓને બોલાવ્યા. બધા વેપારીની વચ્ચે આને ઉભો રાખીને કીધું કે ભાઈ, તારા જેવો 600 મણ સાકર વેચવા આવેલો મોટો વેપારી, અને તું જો જગાત ન ભર, શહેરના મુખ્ય દરવાજેથી ન ચાલે, કર ન ભર, તો નાના વેપારીઓ શું કરે? આમ બધાય જો કર ન ભરો તો આ નગરનો વિકાસ કેમ થાય? રામદેવ, મને ક્ષમા કરો રામદેવ. ભગવાને બધા વેપારીઓને કીધું, ભાઈઓ, નીતિથી, પ્રમાણિકતાથી, ધર્મને વચ્ચે રાખી અને વેપાર કરજો. એમાં તમને જે નફો મળે, મારો વિશ્વાસ રાખજો, હું તમને એમાં બરકત આપીશ, બરકત આપીશ. હાજી, આ કળયુગમાં, અત્યારના આ યુગમાં, હા, આગલા યુગમાં થઈ ગયું એમ નહીં, આજ પણ તમે ઈ રસ્તે હાલો, રામદેવજીનો વિશ્વાસ કરીને હાલો, ઠાકરનો વિશ્વાસ કરીને હાલો. આજે તમારા કામ આજે કરે, આજે કરે. તેથી કરતા હતા એના ગીત ગાવા એમ નહીં, આજે કરી તો જુઓ, નીતિથી હાલી તો જુઓ, પ્રમાણિકતાથી પગલા ભરો, આજે કામ કરે. ભગવાન રામદેવ, બ્રહ્મદેવ બંને ભાઈઓ યોગ્ય ઉંમરના થયા છે. વિદ્યાર્થીની ઉંમરના, યોગ્ય ઉંમર થઈ, નિશાળે જવાની, ભણવા જવાની. મિનિટ દે માતાએ કહ્યું, મહારાજ, બંને રાજકુમારોને ગુરુદેવની રજા લઈ એમના ચરણોમાં વિદ્યા અભ્યાસ કરવા માટે મૂકી આવો ને મહારાજ. અજમલજી મહારાજ બાલીનાથ બાપજીની અનુમતિ લે છે, રજા લે છે. બંને રાજકુમારોને વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુજીની અનુમતિથી બંને રાજકુમારોને લઈને આવ્યા. પણ ગુરુદેવને હજી એમ થયા કરે છે કે રામદેવ કોઈ અવતાર છે કે કોઈ જાદુ કરે છે, કોઈ કરામત કરે છે, કોઈ ચમત્કાર કરે? અવતાર છે કે કરામત કરે છે? એટલે ગુરુદેવે પણ રામદેવજી મહારાજની કસોટી કરી છે, કસોટી. બાલીનાથ બાપજી બોલ્યા, હે રામદેવ, આ જળનું પાત્ર છે, પાછળ વાવડીમાંથી જળ ભરી આવશો ભાઈ. ભગવાન તો ગુરુદેવની આંખોમાંથી જે પ્રસન્નતા આવતી હતી એને ઝીલતા હાથમાં જલપાત્ર લઈ દોડ્યા. પાછળ જ્યાં કૂવામાં જોવે છે તો પાણી છેક પાતાળે હતું. ભગવાનની ખબર પડી કે ગુરુદેવ મારી પરીક્ષા કરે છે, એટલે ભગવાને જળ દેવતાને કીધું
હે જળદેવતા, મારા ગુરુની સેવા માટે થોડું જળ લેવા આવ્યો છું. તમે ઉપર આવો છો કે હું અંદર આવું? તો જળ દેવતા ઉપર આવ્યા. ભગવાને જલપાત્ર ભરી લીધું. તુરંત દોડતા આવ્યા, ગુરુજીના ચરણમાં જળપાત્ર મૂક્યું. બાપજી, બીજો કોઈ હુકમ હોય તો કહો. ગુરુજી તો બહુ રાજી થયા. ધન્ય છે રામદેવ, ધન્ય છે અવતાર. આ કળયુગના વિષયમાં તમે મને મોટી પ્રતિષ્ઠા આપી અને ગુરુનો મહિમા વધારી રહ્યા છો. રામદેવ, કઈ એવી વિદ્યા છે કે મારે તમને ભણાવવી પડે? હે પ્રભુ, આપ તો અવતાર લઈને આવ્યા છો, હું તમને શું ભણાવું? છતાંય તમે ગુરુનો મહિમા વધાર્યો અને મને મોટાઈ આપી, મને ગુરુતા આપી. ધન્ય રામદેવ, ધન્ય હો રામદેવ. ગુરુજી બહુ પ્રસન્ન થયા. બંને ભાઈઓ ગુરુજીના ચરણમાં અભ્યાસ કરવા રોકાયા. પણ આશ્રમમાં જેટલા જેટલા ભણતા હતા એ બધા છાત્રો, સાધકો એ જેવા કપડા પહેરતા હતા એવા કપડા રામદેવ અને બ્રહ્મદેવ બંને ભાઈઓએ પહેર્યા છે. રાજાના કપડા ઉતારી નાખ્યા, રાજવી પોશાક ઉતારી નાખ્યા. ગુરુના ચરણમાં જે ભણે છે અને જે પહેરે છે એવો ગણવેશ, એવો યુનિફોર્મ બંને ભાઈઓએ ધારણ કર્યો છે. આ બાજુ